શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે અજાણ્યા વૃદ્ધ દ્વારા બાળકીની ઉઠાંતરની આશંકાએ વૃદ્ધને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો। વડોદરા શહેરના માંજલપુર પોલીસ મથકમાં આવેલા તુલસીધામ 4 રસ્તા પાસે અજાણ્યા ઈસમ દ્વારા ચોરીની આશંકાએ વૃદ્ધને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો। તેવામાં જ રોજ ફરી એક ઘટના બની હતી। વડોદરા શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે શ્રમજીવીઓ વર્ષોથી ફુગ્ગાઓ વેચી પોતાના પરિવાર સાથે ફૂટપાથ પર રહે છે। જે ઉપરાંત આજે બપોરના સુમારે એક શ્રમજીવી મહિલાની બાળકી રમત રમતી હતી। તે દરમિયાન એક રાજસ્થાનથી આવેલા વૃદ્ધે બાળકીને કાર્ડ બતાવી એડ્રેસ પૂછતા શ્રમજીવીઓને શંકા ગઈ હતી કે આ વ્યક્તિ બાળકીની ઉઠાંતરી કરવાના ઈરાદે આવેલ છે। શંકા જતાં બધા શ્રમજીવીઓએ ભેગા મળીને વૃદ્ધને માર માર્યો હતો। સમગ્ર આપવીતી શ્રમજીવી મહિલાએ મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી। અહીંયા મારી છોકરી રમતેલી તો આ ભાઈને આવી રીતના કાર્ડ બતાવે ને કે અહીંયા પણ મારી છોકરી બીકના મારે ગઈ નહીં, પાછી મારા જોડે આવી તો આ ભાઈએ એવું કીધું કે તારા છોકરીને પેલો બોલાવે છે હેરાન એમ કહીને કશું કાર્ડ બતાવે આને બોલાવે છે ને આ છોકરી નહીં ગઈ બી તો આ બાજુ રોડ કાપી લીધો। આ બાજુથી રોડ કલ્ટી મારે એમ સીધો જતેલો તો મેં એટલા જઈને એને પકડ્યો ને એક દંડો બી માર્યો ને મેં। હા છોકરીને કાર્ડ બતાવીને બોલાવે પણ છોકરી ગઈ નહીં સાહેબ। હા પહેલી વાર આવ્યો સાહેબ। અમે અહીંયા આગળ મારી બેન છે ને કે એને મળવા આવ્યા હતા। અહીંયા આગળ અમે કામ હતું ને તો મળવા આવ્યા હતા તો મળીને આવ્યા અને એટલા આને આવું કર્યું આ ભાઈએ। ના કશું નહીં કરી આ બી આ પકડ્યો તારે।